તો यूपीના ચંદોલીમાં ચંદ્રપ્રભા નદી ઉફાન પર છે। બાબુરી વિસ્તારમાં લોકો પૂરમાં ફસાઈ ગયા। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું। અધિકારીઓએ લોકોનું રેસ્ક્યુ કર્યું। એક મહિલાનું 10 દિવસનું બાળક પણ પૂરમાં ફસાયું હતું। અધિકારીઓએ રેસ્ક્યુ કરી પૂર રાહત શિબિરમાં મોકલી આપ્યા। તો મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં સતત વરસાદને કારણે નાળામાં પાણીનો પ્રવાહ વધ્યો હતો। ગ્રામજનો પોતાનો જીવ જોખમમાં મૂકીને નાળા પાર કરતા જોવા મળ્યા। કેટલાક લોકો પગપાળા વહેતા પાણીને પાર કરતા પણ જોવા મળ્યા, જ્યારે ક્યાંક લોકો હાથમાં બાઇક લઈને પાર કરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા, જ્યારે કેટલાક લોકો ટ્રેક્ટરની મદદથી નાળું પાર કરતા હોય એવું પણ જોવા મળ્યું। છત્તીસગઢમાં સતત વરસાદને કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનો જોરદાર પ્રવાહ છે। મંડલાના ડિંડોરી અનૂપપુરમાં સ્થિતિ વકરી રહી છે। સતત વરસાદને કારણે નર્મદા નદીનું જળસ્તર ખૂબ જ વધ્યું છે। નર્મદા નદીનું પાણી ભયજનક સપાટીને વટાવી ગયું છે। નાનો રાપતા પુલ સંપૂર્ણપણે ડૂબી ગયો છે। પુલ ઉપરથી લગભગ 2 ફૂટ પાણી વહી રહ્યું છે। લોકો આ પુલ પર ચાલવા માટે આવતા હતા। હવે પુલની બંને બાજુ બેરિકેડ લગાવી દેવાયા છે। નર્મદા નદીના જળસ્તરમાં વધારાને પગલે મહિષ્મતી ઘાટ પાસે બનેલા નાના મંદિરો પણ પાણીમાં ડૂબી ગયા છે। અચાનક આવેલા પૂરને કારણે વહીવટી તંત્રએ નર્મદા કિનારે રહેતા લોકોને સતર્ક રહેવા અપીલ કરી। તો મધ્યપ્રદેશના મોરેનામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત પડી રહેલા વરસાદને કારણે ચંબલ અને ક્વારી નદીઓમાં પૂરની સ્થિતિ છે। 1 ડઝનથી વધુ ગામના રસ્તાઓ સંપૂર્ણપણે બંધ છે। મંદિરના મેળામાં હાજરી આપવા આવેલા શ્રદ્ધાળુઓ મંદિરમાં જ ફસાઈ ગયા, જેમને એસડીઆરએફની ટીમે બચાવી સલામત સ્થળે લઈ ગયા। ચંબલ નદીમાં અચાનક આવેલા પૂરને કારણે ચંબલ નદી ભયના નિશાનથી 1 મીટર ઉપર પહોંચી ગઈ હતી। તો છેલ્લા 3 દિવસથી ઝારખંડના સિમડેગામાં સતત વરસાદ વરસતા એક તરફ જનજીવન ખોરવાયું છે, તો બીજી તરફ તેને સિમડેગાના કુદરતી સૌંદર્યમાં પણ વધારો કર્યો છે। વરસાદને કારણે સિમડેગાના પર્યટન સ્થળો દાનાગદ્દી, રાજાડેરા અને કેલાઘાટમાં પાણીનું સ્તર નોંધપાત્ર વધ્યું છે। એક તરફ પાણીના સ્તરમાં વધારાને પગલે સિમડેગાના દાનાગદ્દીની શંખ નદી પૂરમાં છે અને તે તેની સુંદર શૈલીમાં વહી રહી છે, તો બીજી તરફ 2 પર્વતોથી ઘેરાયેલો કેલાઘાટ ડેમ સંપૂર્ણપણે ખીલી રહ્યો છે।